નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ડાંગ જિલ્લાની વિદ્યાર્થીનીઓ માટે આશીર્વાદિત બની। શાળાઓમાંથી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ તેમની પોષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવા, શૈક્ષણિક જરૂરિયાતને પૂરી કરવા માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીઓને માસિક 500 રૂપિયાની નાણાકીય સહાય અને ધોરણ 11 અને 12ની વિદ્યાર્થીઓને 750 રૂપિયાની નાણાકીય સહાય, તેની સાથે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ 750ની સહાય આપવામાં આવી રહી છે। તો જાણીએ વિદ્યાર્થીઓ પાસેથી। મારું નામ બાગુલ નિહારિકાબેન યશપાલભાઈ છે। હું ધોરણ 12માં ભણું છું। મારા શાળાનું નામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા છે। અમને સરકાર તરફથી ચાલુ વર્ષથી દર મહિને 750 રૂપિયા જમા થાય છે અને આ 750 રૂપિયા નમો લક્ષ્મી યોજના દ્વારા અમને આપવામાં આવે છે। નમસ્કાર, હું શ્રદ્ધા ગોરખનાથ માળી, શાળા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। અમને આ વર્ષે સરકાર તરફથી નમો લક્ષ્મીનો લાભ મળી રહ્યો છે। અમને દર મહિને ખાતામાં 500 રૂપિયા ભેગા થાય છે, જેના કારણે અમે અમારી જરૂરિયાતની વસ્તુઓ બેગ, નોટબુક, બોલપેન વગેરે વસ્તુ લઈ શકીએ છીએ, જેનાથી અમે અમારા પેરેન્ટ્સ, અમારા માતા પિતા પર ડિપેન્ડ નહીં રહેતા અને અમારી કોઈ પણ આર્થિક શૈક્ષણિક વસ્તુઓ છે તે પૂરી થાય છે। હું સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરું છું, ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં। મને દર મહિનામાં 750 નમો સરસ્વતીનો લાભ મળે છે, તેથી હું સરકારનો ખૂબ જ આભાર માનું છું। તેથી અમને જે બી શૈક્ષણિક કાર્ય છે, જે બી શૈક્ષણિક રીતે અમને જરૂરત પડે તે અમને ખૂબ જ લાભદાયક છે, તેથી અમે કોઈના પર નિર્ભર રહેવું પડતું નથી।